સુરત કામરેજના 84 ટોલ બૂથ પર ટોલ ચૂકવવા માટે GJ5 અને GJ19 પાર્સિંગવાળા વાહનોને કાયમી મુક્તિ આપવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓએ ટોલ મુક્તિ માટે ટોલ કલેક્શન કંપની પાસેથી લેખિત બાંહેધરી માંગી અને જો તેમ કરવામાં નહીં આવે તો સ્થાનિક ધારાસભ્ય અને સાંસદના પુતળા દહનની ચીમકી આપી હતી। છેલ્લા કેટલાક સમયથી કામરેજ 84 ટોલ બૂથ પર તમામ પ્રકારના લોકલ વાહનોને ટોલમાંથી મુક્તિ આપવાની માંગ ઉઠી છે। વિવિધ રાજકીય પક્ષો દ્વારા અંગે વિવિધ વિભાગમાં અરજી કરવામાં આવી રહી છે, ત્યારે કામરેજ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના આગેવાન દ્વારા ટોલ મુક્તિની માંગ કરવામાં આવી રહી છે। ત્યારે આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા JD કથિરિયાએ આક્ષેપ કર્યો કે ટોલનો સમયગાળો 2022માં પૂરો થયો છે, તેમ છતાં ટોલ કંપની દ્વારા વાહન ચાલક પાસેથી ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે। તેમજ આપ નેતાઓએ સ્થાનિક વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ કરી છે। આમ આદમી પાર્ટીના નેતાઓ માંગ કરી રહ્યા છે કે GJ5 અને GJ19 પરથી પસાર થતા તમામ પ્રકારના વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે અને તે પણ આ અંગે લેખિતમાં અથવા બોર્ડમાં આપવામાં આવે। આ મુદ્દે આગામી 14મી સુધીમાં ટોલ નાકા ખાતે મૂકવો જોઈએ, જે નહીં મળે ટોલ નાળા ખાતે મૂકવો જોઈએ અને જો ન મળે તો સ્થાનિક ધારાસભ્ય અને સાંસદના પુતળા દહન કરવામાં આવશે, તેમ પણ જણાવાયું હતું। मेरा नाम JD कथिरिया, कामरेज तालुका पंचायत विपक्ष नेता आम आदमी पार्टी। कथिरिया जी, आप बताइए कि यहाँ क्या हो रहा है, आप क्या आपकी मांग है और अगर मांग पूरी नहीं होती तो आप क्या कर रहे हैं? मेरा यहाँ मांग है सूरत तोलना का कि जो उसका समय काला समाप्त हो गया है, फिर भी यहाँ टोल उगरानी चालू है, तो हम लोग हमारा मांग है कि सब खत्म होना चाहिए और फिर भी खत्म नहीं होता है। और हमारा मांग है GJ5 और GJ19 जो यहाँ का लोकल है उसका खत्म होना चाहिए, टोल मुक्ति होना चाहिए तमाम वाहन का। फिर भी नहीं हुआ तो हम यहाँ का जो MP है और विधायक है उसका पुतला दहन भी कर सकते हैं।